ઓમ શ્રી ગણેશાય નમઃ છે। આજે હું સરસ મજાની મની પ્લાન્ટ વિશે જાણકારી દેવા જઈ રહી છું। મિત્રો, અમુક છોડ એવા હોય છે જેને આપણે સરખી રીતે સાચી રીતે એનો ઉછેર કરવો જોઈએ। જો એ વસ્તુ વિશે આપણને જાણકારી ન હોય અને આપણે ગમે તેમ એનો ઉછેર કરીએ છીએ તો એની અવળી અસર પડે છે। માટે અમુક વૃક્ષ તુલસીનો છોડ છે, પછી આ મની પ્લાન્ટ છે, અમુક એવા છે છોડ જેની આપણે સાવચેતી ખૂબ સારી રીતે રાખવી જોઈએ, જેથી એની આપણને અસર જલ્દી થાય, એની ઉર્જા શક્તિ, એનું જે પ્રભાવ છે એ આપણને જલ્દી મળે। તો આવી જ આ મની પ્લાન્ટ વિશે હું આજે તમને જાણકારી દેવા જઈ રહી છું। મની પ્લાન્ટને આવી રીતે ક્યારેય ન લગાડો। જો તમે ગલત રીતે એનો ઉછેર કરો છો તો ઘરમાં મૃત્યુ થઈ શકે છે અથવા પૂરા ઘરનો નાશ પણ થઈ શકે છે। તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું, કારણ કે મની પ્લાન્ટ ધનવેલ એટલે કે ભગવાન માં લક્ષ્મીનું એમાં વાસ હોય છે। મિત્રો, ભૂલથી પણ મની પ્લાન્ટમાં આવું પાણી ક્યારેય નાખવું ન જોઈએ, જે હું તમને આમાં બતાવવા જઈ રહી છું, નહીંતર એ પૂરા ઘરને બરબાદ કરી શકે છે। મની પ્લાન્ટથી જોડાયેલી 10 એવી જાણકારી છે જે લગભગ તમને કોઈને ખબર નહીં હોય અને તમને કોઈ કદાચ કહેશે પણ નહીં। જાણો મની પ્લાન્ટના 10 ચમત્કારી ફાયદા। મિત્રો, વાસ્તુશાસ્ત્રના અનુસાર મની પ્લાન્ટનો છોડ બહુ શુભ માનવામાં આવે છે। મની પ્લાન્ટ વિશે એવી કેટલી બધી રોચક જાણકારીઓ પ્રચલિત છે। આ જ્યાં પણ હોય છે, મની પ્લાન્ટ ધનવેલ જ્યાં પણ હોય છે ત્યાં ધન સાથે લઈને તે ચાલે છે। કહેવાય છે કે જ્યાં મની પ્લાન્ટ હોય છે ત્યાં સાક્ષાત દેવી માં લક્ષ્મીનો વાસ હોય છે, પણ તેની દેખરેખ સાચી રીતે રાખવી જોઈએ। જે વ્યક્તિ સાચી રીતે તેની સાર સંભાળ રાખે છે ત્યાં ધનની કમી નથી રહેતી। તો આપણે જાણીએ કે મની પ્લાન્ટના 10 ચમત્કારી ફાયદા ક્યાં છે જે તમે નથી જાણતા, અને સાથે સાથે એ પણ જાણીશું કે મની પ્લાન્ટની અંદર, ધનવેલની અંદર આપણે કયું પાણી રેડવું જોઈએ। જો મિત્રો, તમારે ધનવાન બનવું છે તો તમે મની પ્લાન્ટ ક્યારેય ખરીદીને ન લગાવતા, આ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો। આ છોડ કોઈ એવા વ્યક્તિના ઘરેથી ચોરી કરવો જોઈએ જેની આર્થિક સ્થિતિ પહેલેથી જ મજબૂત છે। મની પ્લાન્ટ એવા ઘરથી ચોરી કરવું જોઈએ જેના ઘરમાં રૂતબા, પૈસા, ધન, દોલત જે બધું જ છે, જેના ઘરમાં પૂજા પાઠ થતા હોય એના ઘરમાંથી આ મની પ્લાન્ટ લેવો જોઈએ। અને કેટલો ચોરી કરવો જોઈએ એ પણ હું તમને આમાં કહી દઉં। મની પ્લાન્ટ તમે ઉપરથી થોડો એવો ભાગ ચોરી કરી લો, પણ ધ્યાન રહે કે પીળા પાનવાળો અથવા સુકાયેલા પાનવાળો મની પ્લાન્ટને ન તોડવો જોઈએ। પાન હર્યા ભર્યા જ હોવા જોઈએ। મની પ્લાન્ટને પાણીની બોટલમાં લગાવી શકાય છે, જેનાથી તે પછી તેમાંથી મૂળિયા નીકળી જાય। મૂળિયા નીકળી આવે પછી તમે તેને જમીનમાં લગાવી શકો છો। તમે સાચું નહીં માનો, પણ જે વ્યક્તિ મની પ્લાન્ટ ચોરી કરીને લગાવે છે તેના ઘરમાં ધન ચુંબકની જેમ ખેંચાઈને આવે છે। મની પ્લાન્ટને ક્યારેય ખરીદીને તો ન લગાવવો જોઈએ। બીજી વાત છે કે મની પ્લાન્ટના મૂળિયા ક્યારેય દેખાવા ન જોઈએ। મિત્રો, તમે જોયું હશે કે ઘણા ઘરોમાં તમે જાઓ તો પાણીની બોટલમાં, કાચની બોટલમાં લગાવેલો હોય તો એમાં મૂળિયા આપણને સાફ નજર આવતા હોય છે। તો આ કરવું પણ એક ગલત છે। આવું ક્યારેય ન કરવું જોઈએ। જો તમે જમીનમાં રોપ્યો હોય છે મની પ્લાન્ટ તો એના મૂળિયા દેખાવાનો કોઈ સવાલ જ નથી, પણ જો તમે પાણીની બોટલમાં મની પ્લાન્ટ લગાવ્યો છે અને એના મૂળિયા દેખાય છે તો તમે એ બોટલની અંદર લાલ કલરની દોરો અથવા રિબીન બાંધી લો અને તે મની પ્લાન્ટને છુપાવી લો, મની પ્લાન્ટના મૂળિયાને છુપાવી લો। લાલ રિબીન બાંધવાથી મની પ્લાન્ટની શક્તિ અધિક વધી જાય છે, અને આ કારણે મની પ્લાન્ટ પર લાલ કલરની રિબીન બાંધવાની સલાહ આપવામાં આવે છે। લાલ કલરનો જો દોરો ન હોય તો ભગવાનની પૂજામાં જે નાળાછેડી ઉપયોગ થાય છે તે નાળાછેડી પણ તેમાં બાંધી શકાય છે। મિત્રો, મની પ્લાન્ટને ક્યાં ક્યાં લગાવી શકાય તે પણ તમે જાણી લો। મની પ્લાન્ટને એક બોટલ અથવા જમીનમાં લગાવી શકાય છે। એવું માનવામાં આવે છે કે મની પ્લાન્ટને તમે એક ધનની રીતે પૂજા કરશો, જેમ આપણે ધનની પૂજા કરીએ તેમ મની પ્લાન્ટની પૂજા કરશો તો તેનો સકારાત્મક અસર જલ્દી દેખાશે અને બહુ તીવ્રતાથી, ખૂબ તેજીથી તે કામ કરશે। મની પ્લાન્ટ ઘરના દરવાજાની ઉપર, જ્યાંથી તમે ઘરમાં એન્ટર થાવ છો, જે મુખ્ય દરવાજો છે ત્યાં તમે લગાવી શકો છો। આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે
અને બીજું કે તમે ધાબા પર કે ઘરની છત પર પણ લગાવી શકો છો, ઘરની વચ્ચોવચ્ચ પણ લગાવી શકો છો. વાસ્તુશાસ્ત્રના પ્રમાણે મની પ્લાન્ટને લગાવવા માટે દક્ષિણ અને પૂર્વ દિશા ઉત્તમ માનવામાં આવી છે, સૌથી સારી બતાવી છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી તેનો પ્રભાવ ખૂબ સારો મળે છે. ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે અને સકારાત્મક ઉર્જાનો પણ સંચાર બહુ તેજીથી વધે છે. આ દિશાના દેવતા વિઘ્નહર્તા દેવતા શ્રી ગણેશ છે. પ્રતિનિધિ શુક્ર છે. માટે જો તમે ધનવાન બનવા ઈચ્છતા હોય તો આ મની પ્લાન્ટને આ 2 દિશામાં જરૂર લગાવી શકાય છે. મિત્રો, જો ગુપ્ત જાણકારીની હું વાત કરું તો ઘરમાં મની પ્લાન્ટ જેનું એક પણ પાન પીળું પડી જાય તો પછી અચાનક સુકાઈ જાય તો આનાથી એ જાણવા મળે છે કે હવે આપણી આર્થિક સ્થિતિ નબળી પડવાની છે અથવા ધનનો નાશ થવાનો છે અથવા ખર્ચા વધવાના છે. આ દર્શાવે છે. અને આવું અક્સર એવા ઘરોમાં જોવા મળે છે જ્યાં મની પ્લાન્ટની દેખરેખ ગલત રીતે થાય છે. અને આવું ત્યારે થાય છે કે જ્યારે એમાં ગલત પાણી પડતું હોય, ગલત રીતે પાણી આપવામાં આવતું હોય. એવું માનવામાં આવે છે કે મની પ્લાન્ટ ધનને આકર્ષિત કરનારો છોડ હોય છે. તો આની તમારે કદર કરવી જોઈએ અને આની સારી રીતે તમારે સંભાળ રાખવી જોઈએ. મની પ્લાન્ટમાં એ પાણી નાખવું જોઈએ જે પાણી તમે પીતા હોય. મની પ્લાન્ટમાં હંમેશા ચોખ્ખું જ પાણી નાખવું જોઈએ. મની પ્લાન્ટમાં જો તમે ઈચ્છો તો થોડા એવા બટેકાનો રસ પણ નાખી શકાય છે અને આનાથી મની પ્લાન્ટ બહુ જલ્દી હર્યોભર્યો થઈ જાય છે, જલ્દી ગ્રોથ કરે છે. જ્યારે મની પ્લાન્ટ હર્યા ભર્યા હશે તો મા લક્ષ્મી ધનની દેવી તેમાં વાસ કરશે, ધન આકર્ષિત થશે, ધનને લગતી પરેશાનીઓ તમને નહીં રહે. ધ્યાન રાખવું કે પ્લાન્ટમાં ગંદુ પાણી ક્યારેય ન નાખવું. જો તમે માસિક ધર્મમાં હોવ છો, પીરિયડમાં હોવ છો ત્યારે પણ મની પ્લાન્ટમાં પાણી ન નાખવું જોઈએ અને તુલસીના છોડમાં પણ તે દિવસોમાં પાણી ન નાખવું જોઈએ. આવું કરવાથી છોડ સુકાઈ જાય છે અને ધન આવવાની બદલે જવા લાગે છે. અને બીજી વાત એ ધ્યાન રાખવી મની પ્લાન્ટમાં કે રવિવારે પણ મની પ્લાન્ટમાં પાણી ન નાખવું જોઈએ. આ શુભ માનવામાં નથી આવતું. રવિવારના દિવસે મની પ્લાન્ટમાં ક્યારેય પાણી ન નાખવું. મની પ્લાન્ટની ડાળીઓ હંમેશા ઉપરની તરફ જવી જોઈએ. મની પ્લાન્ટનો જે વેલ છે તે ઉપર ચડવો જોઈએ. મની પ્લાન્ટ જેટલો ઉપર જશે તેટલો જ ધન આકર્ષિત થશે, ઘરમાં પણ વૃદ્ધિ થશે. મની પ્લાન્ટની બોટલમાં ₹1નો સિક્કો જરૂર નાખવો જોઈએ. આનાથી ધન આકર્ષિત થશે. કહેવાય છે કે પૈસો પૈસાને ખેંચે છે. મની પ્લાન્ટમાં સિક્કો મૂકવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર તીવ્ર ગતિથી વધે છે. આપણા ઘરોમાં મની પ્લાન્ટ આપણા ઘરનો જે મની પ્લાન્ટ હોય છે તે ક્યારેય કોઈને ભેટમાં ન આપવું. આ વાતનું તો તમે ખાસ ધ્યાન રાખજો. આમ કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ નષ્ટ થઈ જશે. તમે જે પણ ધન કમાયા છો, જે પણ તમે ભેગું કર્યું છે તે ધીરે ધીરે બધું જ પૂરું થઈ જશે, નષ્ટ થઈ જશે. માટે ખાસ ધ્યાન રાખવું કે ભેટમાં મની પ્લાન્ટ ક્યારેય ન આપવું. મની પ્લાન્ટને ભેટમાં આપવાનો મતલબ છે કે તમે તમારા ઘરનું ધન સંપત્તિ બધું આપી દીધું. માટે ક્યારેય ઘરના મની પ્લાન્ટને ભેટમાં ન આપવું. જો તમારે મની પ્લાન્ટ ભેટમાં આપવો છે તો તમે બહારથી ખરીદી કરીને જરૂર આપી શકો છો, પણ ઘરનો નહીં. આ વાતનું તમે જરૂર ધ્યાન રાખજો. મિત્રો, મની પ્લાન્ટને હંમેશા તમે ઘર, ઓફિસ અને દુકાનોમાં જોયા હશે. મની પ્લાન્ટનો લીલો રંગ આંખોને ખૂબ શાંતિ આપે છે. મની પ્લાન્ટને વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિથી ઘણો શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યું છે કે આ પ્લાન્ટ લગાવવાથી ગુડ લક વધે છે, એટલે આપણું ભાગ્ય ખુલે છે અને ઘર પરિવારમાં ધન અને સમૃદ્ધિ આવે છે. મની પ્લાન્ટ ઘરમાં લગાવવાથી શુક્ર મજબૂત થાય છે. જ્યારે શુક્ર મજબૂત થાય છે ત્યારે વ્યક્તિ રંકમાંથી રાજા બની જાય છે. તેના ઉપર મા લક્ષ્મીની કૃપા અસ્થાયી રૂપે વરસે છે. જો મિત્રો મની પ્લાન્ટ સુકાઈ જાય કે પાન પીળા પડી જાય
તો તેને તરત જ હટાવી દેવામાં જ ભલાઈ હોય છે. જો 1-2 પત્તા પીળા પડી જાય તો તેને કાતરથી કાપીને ફેંકી દેવા. પણ પૂરો સુકાઈ જતો મની પ્લાન્ટ તમને બરબાદ કરી શકે છે. મિત્રો, જ્યારે તમે સવારે ઉઠો ત્યારે સૌથી પહેલાં મની પ્લાન્ટને જરૂર જોઈ લેવા, મની પ્લાન્ટના દર્શન જરૂર કરવા આ શુભ માનવામાં આવે છે. પૂરો દિવસ તમારી ઉપર સકારાત્મક ઉર્જાનો સંચાર રહે છે. મિત્રો, મની પ્લાન્ટ શુક્રવારના દિવસે લગાવવો જોઈએ. એવું મનાય છે કે આ દિવસે મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નથી રહેતી અને ધંધામાં પણ પ્રગતિના રસ્તા ખુલે છે અને મા લક્ષ્મીનું આગમન થાય છે. તમે જ્યારે પણ મની પ્લાન્ટને લગાવો ત્યારે તેમાં થોડા દૂધના ટીપા નાખી દેવા. એવું મનાય છે કે આમ કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. મની પ્લાન્ટના ગ્રોથ માટે પણ ગાયનું કાચું દૂધ એમાં રેડવું તે શુભ માનવામાં આવે છે. ધનના છોડ પર દૂધ નાખવાથી જલ્દી તે વધે છે અને સાથે તેની કિસ્મત પણ બહુ તેજીથી ખુલે છે. મિત્રો, મની પ્લાન્ટમાં સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે બોટલમાં લગાવો છો તો બોટલનું પાણી ગંદુ ન થાય તે પહેલાં બદલી નાખવું. જો તમે માટીમાં લગાવો છો તો તે માટીમાં ને સાફ રાખવી જોઈએ. તે માટી સાફ હોવી જોઈએ. માટીમાંથી કચરો હટાવી દેવો. 1થી વધારે મની પ્લાન્ટ ઘરમાં લગાવી શકાય છે. સાથે સાથે તમે રૂમોમાં પણ લગાવી શકો છો, ઓફિસમાં લગાવી શકો છો, દુકાનોમાં લગાવી શકો છો. મની પ્લાન્ટ નાના પાનવાળો લગાવો તો બહુ શુભ માનવામાં આવે છે. મની પ્લાન્ટ નાના પાનવાળો લગાવવો જોઈએ, તે ઘણો શુભ છે. આ નાના પાનવાળો મની પ્લાન્ટ ધનને તેજીથી આકર્ષિત કરે છે. જ્યારે મની પ્લાન્ટ હર્યા ભર્યા થઈ જાય છે તો ઘરમાં ઝઘડા નથી થતા, પતિ પત્ની વચ્ચે ઝઘડા નથી થતા, પ્રેમ વધે છે, સંબંધોમાં મીઠાશ વધે છે, પરિવારમાં આપસી પ્રેમ વધે છે. મની પ્લાન્ટ ખરાબ શક્તિને ઓળખી જાય છે. મિત્રો, આ વાત તમે નહીં જાણતા હોય પણ જાણી લો કે મની પ્લાન્ટ ખરાબ શક્તિને ઓળખી જાય છે. તમે ધ્યાનથી મની પ્લાન્ટના પાન પર તમે જોજો. જો પાન પર કાળા નાના સ્પોટ્સ, નાના ડાઘા દેખાય તો તમારા ઘરમાં ખરાબ શક્તિનો વાસ છે. કારણ કે મની પ્લાન્ટ નકારાત્મક ઉર્જાને, નકારાત્મક શક્તિને શોષી લે છે. માટે પાનને જો તમે મની પ્લાન્ટમાં જોજો, તમને જો એવું પાન દેખાય કે એની અંદર કાળા સ્પોટ છે, કાળા ડાઘા છે, તો તમે એ પાન કાપીને બહાર ફેંકી દો. નકારાત્મક ઉર્જા બહાર જતી રહેશે. પણ ધ્યાન રહે, પાન કાળા પડ્યા બાદ તેને તરત જ ફેંકી દો. આનાથી તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા હશે તે ફરી ક્યારેય નહીં પ્રવેશી શકે. મની પ્લાન્ટ એક શુભ પ્લાન્ટ છે અને મિલી એક્સપોર્ટના અનુસાર મની પ્લાન્ટ થોડો ઝેરીલો હોય છે, તો આને જાનવરની પહોંચથી દૂર રાખો. મિત્રો, આ વાત તો સાચી છે કે મની પ્લાન્ટમાં મા લક્ષ્મીનો વાસ છે અને તે ધનને ખૂબ જલ્દી આકર્ષિત કરે છે. માટે ધનની દેવી મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મની પ્લાન્ટ ઘરમાં જરૂર હોવો જોઈએ. શુક્રને પ્રસન્ન કરવા માટે ઘરની અંદર મની પ્લાન્ટ લગાવવો શુભ ગણાય છે. શુક્ર જેનો મજબૂત છે તે માણસ તે વ્યક્તિ જો રંક છે તો એ રાજા થઈ જાય છે. શુક્ર મજબૂત હોવાથી ઘણા લાભ હોય છે. મની પ્લાન્ટ એક જ એવો છોડ છે જે શુક્રને પ્રસન્ન કરે છે. તમે પ્રગતિ કરશો અને ધનવાન પણ બનશો. મિત્રો, આ હતી મની પ્લાન્ટ વિશેની પૂરેપૂરી જાણકારી. જો તમારા ઘરમાં પણ મની પ્લાન્ટ છે, ધનવેલ છે, તો તમે આ બાબતોનું ખાસ ધ્યાન રાખશો તો તમારા ઘરમાં તેનો પ્રભાવ બહુ જલ્દી તમને જોવા મળશે. પણ પૂરી રીતે સારી રીતે દેખરેખ રાખવાથી જ તેની અસર આપણને જલ્દી થાય છે. મિત્રો, જો મારો વિડીયો આ સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.